પાદરામાં એલસીબીની મોટી કાર્યવાહી 59,000 રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળેલી બાતમીના આધારે પાદરા ટાઉનના ધાયજ રોડ રેલવે ફાટક નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન રાજેશભાઈ ઉર્ફે રાજુ રાવજીભાઈ મકવાણાના રહેણાંક મકાનમાંથી પાસ પરમિટ વિના રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 79 બોટલો મળી આવી હતી। પોલીસે દારૂની બોટલો ઉપરાંત એક મોબાઈલ ફોન સહિત કુલ 59,194 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65E હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।